નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। છાસ નહીં, પ્રેમ પીવડાવ્યો। તપતા ઉનાળામાં એસવીએમ સ્કૂલ પરિવારનું માનવતાભરી સેવા યજ્ઞ। વડનગર બસ ડેપો ખાતે 200 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ। વડનગરમાં કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે એસવીએમ સ્કૂલ પરિવારે માનવતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શહેરના બસ ડેપો ખાતે સ્કૂલ પરિવાર દ્વારા અંદાજે 200 લીટર ઠંડુ અને તાજું છાસ મુસાફરો, ડ્રાઈવર, કંડક્ટર તેમજ નાગરિકોને નિઃશુલ્ક પીવડાવવામાં આવ્યું હતું। ગરમીથી વ્યાકુળ બનેલા લોકો માટે આ સેવા રાહતરૂપ સાબિત થઈ હતી। આ સેવા કાર્ય માત્ર છાસ વિતરણ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ઉનાળાની ગરમીમાં છાસ નહીં, પ્રેમનું વિતરણ બની રહ્યું હતું। બસની રાહ જોતા મુસાફરો જ્યારે ઠંડુ છાસ પીતા હતા, ત્યારે તેમના ચહેરા પર સંતોષ અને રાહતની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી। અનેક મુસાફરો અને વૃદ્ધોએ સ્કૂલ પરિવારના આ સેવાયજ્ઞને દિલથી બિરદાવ્યો હતો। કાર્યક્રમનું ઉદ્ઘાટન વડનગર ડેપોના મેનેજર અંકિત મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય અધિકારી ડોક્ટર કડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગરમીના સમયમાં લોકો માટે કરવામાં આવેલી આ સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી અને આવા માનવતાભર્યા પ્રયાસોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા। આ આયોજનમાં એસવીએમ સ્કૂલના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી, એડવોકેટ ભરત દેસાઈ, શિક્ષણગણ, સેવાભાવી કાર્યકરો તેમજ વડનગર ડેપોના સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા। સૌએ મળીને મુસાફરોને પ્રેમપૂર્વક છાસ પીવડાવી સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું સુંદર દ્રશ્ય સર્જ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। વડનગર એસટી ડેપો દ્વારા સ્થળ પર કચરાપેટીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને કોઈ અવગણના ન પડે। સમગ્ર આયોજનમાં સેવા સાથે સ્વચ્છતાનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો હતો। સમાજમાં જો લોકો ઘણીવાર પોતાની વ્યસ્તતામાં માનવતા ભૂલી જાય છે, ત્યાં એસવીએમ સ્કૂલ પરિવારનું આ કાર્ય સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે। સેવાભાવ, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનું જીવંત પ્રતિબિંબ સમાન આ આયોજન વડનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યું હતું। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। આજે છાસનું વિતરણ કરવામાં આવ્યું, એ બાબતે શું કહેશો? સારો વિચાર હોય ને સારી રીતે અમલ કરવો, એનું નામ માણસનો સારો વિચારનો ઉપયોગ થઈ જાય। આજે એક સારો વિચાર આવ્યો કે ચલો ભાઈ, આજે કાળઝાળ ગરમીમાં લોકોને પાણી તો પરસ્પર મળી રહે છે, પણ થોડી ઠંડી છાશ પણ મળે તો એમના પેટમાં છેક સુધી ઠંડક રહે। બસ આ સારો વિચાર આવ્યો અને એનો અમલ આજે કર્યો। મારા મિત્ર સરસ્વતી વિદ્યા મંદિર એસવીએમ તરફથી માધુભાઈ સાહેબ, જેમને આ વિચાર આવ્યો હતો અને અમે કીધું ચલો ભાઈ અમલમાં કરો। અને અમલ કરો તો ક્યાં કરવો કે જ્યાં બધા લોકોને બહોળો લાભ મળી શકે। આ લાભ મળી શકે તો એવી જગ્યાએ તો કઈ તો ભાઈ જ્યાં અવર જવર પબ્લિક વધારે હોય તો એસટી ડેપો, કે જ્યાં લોકો ગામડેથી પણ આવતા હોય, સિટીમાંથી પણ આવતા હોય, બહારથી પણ આવતા હોય, જતા હોય, બધા લોકોને લાભ મળી શકે। એના માટે સરસ મજાનું સ્થળ, સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમને સ્થળ માટે જગ્યા પણ આપી। ભાઈ આ જગ્યાએ તમે જાહેર જગ્યામાં તમે આ છાસનું વિતરણ કરો, બધા લોકોને બહોળો લાભ મળી શકે। ભરતભાઈ, માધુભાઈ અવનવા પ્રોગ્રામ તો કરતા જ હોય છે, પણ આવો વિચાર કઈ રીતના આવ્યો અમને? માધુભાઈ સાહેબનામાં એક પોઝિટિવ વાત એવી છે કે લોકોને સારું શું આપવું, સ્કૂલમાં બાળકોને સારું શું આપવું, સમાજને સારું શું આપવું, એમનો વિચાર સતત ચાલુ જ હોય છે। અને એનો અમલ કેવી રીતે કરવો તો અમારી સાથે બધા ચર્ચા કરે। સારા સ્કૂલમાં પણ સારા માણસો લોકોને બોલાવી એમના જોડેથી વિચારો જાણે છે, મોટિવેશન મેળવે છે અને એ મોટિવેશન સમાજને કેવી રીતે મળી શકે એનો સારામાં સારું નિરૂપણ માધુભાઈ સાહેબ કરે છે। આજે આ છાસનું વિતરણને લઈને શું કહેશો? મારું નામ ચૌધરી ભરતભાઈ બી ચૌધરી, ગુંજા પીસી, વડનગર। માધુભાઈ સાહેબ અમને એક દિવસ અહીંયા બેઠા હતા, પછી મને વિચાર આવ્યો કે સાહેબ આવું એક પ્રોગ્રામ કર્યો હોય તમે તો પબ્લિકને લાભ મળે, કે તમે જે કરો એ સહી। એટલે કીધું મારી ઈચ્છા એવી છે કે જૂના ડેપોની અંદર એક પ્રોગ્રામ છાસનો ગરમી છે એના લીધે કરીએ। એટલે સાહેબે કીધું કે એમની તૈયારી બતાવી દીધી, તમે જેટલી છાસ લાવી એટલી લાવી દેજો, મારો ટેકો છે। એટલે એમને જે વિચાર હતો એ સારો તો એમનો ખૂબ ખૂબ આભાર અને આવી પ્રગતિ કરતા રહે। અને અમારા ડેપો ખાતર તો ગમે ત્યારે અમે બોર્ડ બનાવવા ગયા છું તો પણ એ કહેતા છીએ કે તમે ત્યારે બનાવી દો, જે બિલ થાય મને આપી દેજો। એટલે ઉદાર દિલના વ્યક્તિ છે અને અમારા એસટી માટે તો બહુ ઉપયોગી છે। ગમે તે કામ લઈને જઈએ તો એને મદદ પૂરેપૂરી અમને કરે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર।